ચાલો હવે મસ્ત ઢાંકી દો, જોઈ લો। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં। મિત્રો સવારના 9:45 વાગી ગયા છે। તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો? તમે બધા મજામાં? બધા મજામાં રહો, દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે। તો મિત્રો ચાલો હવે રોજની શરૂઆત થઈ ગઈ છે કામની। તો મસ્ત વિચરીને પાણી ભરી જોઈ લો। સુંદર મામાએ કાપી કાઢી સાડી, કાપી કાઢી જોઈ લો। આટલી સરસ સાડીની હાલત ખરાબ થઈ ગઈ, કાપી કાઢી। કેવી કાપી કાઢી છે, બાકી કાપી કાઢી પેટીમાં, અને બધું પેટીમાં કાટ લાગી ગયો સાડીઓની પેટીનો। તો હવે સાડીઓ શું કરવાની નહીં, જોઈએ આપણે શું કરાય, પહેરાય નહીં। મિત્રો ગવાર બાફી કાઢી છે, જો હવે અંદર નાખી દો। અહીંયા કઢાઈ મૂકી દીધી છે। ચાલો તો અંદર આ બધી તૈયારી કરું વઘારવાની। આ દહીંમાં લોટ નાખીને ડુંગળી મસ્ત શેકાઈ જાય પછી મસાલો શેકી કાઢું। પછી જે દહીં બનાવી છે લોટમાં થોડીક પેટી નાખી મિક્સ કરી દીધું। મિત્રો દહીં ગવારનું શાક મારું તૈયાર થઈ ગયું, ડુંગળીવાળું જુઓ, મસ્ત ખાટી ગવારનું શાક। દહીં નાખી એટલે મસ્ત ખાટું લાગે થોડુંક। ચાલો જમવા મસ્ત દહીંવાળું ગવારનું શાક ને બાજરીના રોટલા। તો ચાલો જમવા બેસી જઈએ, પણ બધું સાફસૂફ કરું પછી। રોટલા લઈ જાઓ અંદર, વાંદરા લઈ જશે રોટલા। જો મિત્રો દહીં ગવારનું શાક ડુંગળી નાખીને મસ્ત બનાવ્યું, ખાટું ખાટું મસ્ત, અને બાજરીના રોટલા તૈયાર છે। મિત્રો કોમેન્ટ કરીને મને કહેજો, સોરી હા, કોમેન્ટ કરીને કહેજો કે મારા બાજરીના રોટલા સરસ બને છે ને। તો ચાલો મિત્રો જાજુ જમવાનું મારું રેડી, બાજરીના રોટલા અને દહીંવાળું ગવારનું શાક। ચાલો હવે મસ્ત ઢાંકી દો, જોઈ લો। ચાલો મિત્રો આ મારું જમવાનું બની ગયું છે, આજ માટે આટલું જ। ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો સારી લાગે તો લાઈક કરજો। તો મળે નવા બ્લોગમાં। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બધાને।